સુરતની કોર્ટે એમએલએ હાર્દિક પટેલને સરથાણામાં રેલી દરમિયાન વિવાદિત ભાષણ મામલે મોટી રાહત મળી છે। 2017માં સરથાણા પોલીસ સ્ટેશનમાં મહાલક્ષ્મી સોસાયટીની સામે કિરણ ચોક સુરત ખાતે બનેલ કહેવાતા બનાવ અંગે પોલીસે જીપી એક્ટની જોગવાઈઓ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આ ઘટનામાં હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવેલી અને પોલીસે કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી। નામદાર કોર્ટ સમક્ષ કેસ ચાલી જતા કોર્ટમાં ફરિયાદ પક્ષે પુરાવો લેવામાં આવ્યો હતો। આ મુદ્દે થયેલ કેસમાં હાર્દિકના પક્ષે દલીલ કરી નામદાર કોર્ટ સમક્ષ પુરાવો આપવા આવેલ સાહેદોએ પરમિટની શરત નંબર 14 બાબતે હાર્દિક પટેલ દ્વારા શબ્દશઃ ભંગ થયેલ હોય તેવું જુબાનીમાં આવેલ નથી। હાર્દિક પટેલ દ્વારા કોઈ પણ પક્ષની તરફેણમાં કે વિરોધમાં ભાષણ આપેલાનું જણાવ્યું નથી કે કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરોધમાં ભાષણ આપ્યું હોય તેવો પુરાવો રેકોર્ડ પર આવેલ નથી। કોર્ટે 2017ના એક કેસની અંદર આજે નિર્દોષ છોડ્યા છે। અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે। આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે। હું માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। લગભગ 550 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે। વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે। દેખો 15 જધારાસભ્યો જ કોંગ્રેસની પાસે છે એનો મતલબ એવો છે ગુજરાતની જનતાએ સ્પષ્ટ જનાદેશ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો। જે લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્યો જીતાડ્યા હતા પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો નથી થતા, કોંગ્રેસ કોઈ પણ પ્રકારના વિકાસના કામોમાં મદદ નથી કરતી, એટલા માટે કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સાથે રહીને મજબૂતાઈથી વિકાસના કામો કરવા માંગે છે। તો હવે હજુ મારી પર એક કેસ બાકી છે અને એમાં કોઈ પણ કેસ પાછો નહીં પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય। વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે। જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય સ્વાભાવિક છે એના ઉપર શું વીતતી હશે એ આપણે બધા જાણતા હોઈએ છીએ। ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપે, એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે। ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું।